બનાસકાંઠામાં દિયોદર અને લાખણીના ખેડૂતોએ ભારતમાળા પ્રોજેક્ટને લઈ દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ 14 ગામના ખેડૂતોએ નવી જંત્રી પ્રમાણે વળતર ચૂકવવા માંગ પણ કરી હતી. ખેડૂતોએ દિયોદર મામલતદાર પાટાંગણમાં રામધૂન બોલાવી અને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે દિયોદર અને લાખણી વિસ્તારમાં 14 ગામોની સીમમાંથી ભારતમાળા રોડ નીકળે છે. ત્યારે નવી જંત્રી પ્રમાણે વળતર નહીં ચૂકવાતા ખેડૂતો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ખેડૂત તરીકે મને એક દુઃખ છે કે અત્યારે મારી જમીન હે ને એક નજીવા ભાવે જાય છે, જેનું વળતર જો અત્યારની જંત્રી પ્રમાણે આપણે ગણીએ તો 4 થી 5 લાખ રૂપિયા થાય. અત્યારે એમને જો જમીન બજારમાં તમે જોવા જાવ દિયોદર તાલુકાની તો 25 થી 50 લાખ નીચે ક્યાંય જમીન છે નહીં. અને ખેડૂતે માટે જે સરકારે અત્યારે નવી જંત્રીમાં લાગુ કરી છે એમાં એ ઘણા લોકોને વાંધો છે, પણ એ જે હોય પણ એ જંત્રી અત્યારે એ જંત્રી પણ ઓછી છે, કારણ કે એનાથી પણ વધારે રિયલમાં જે આપણે ગ્રાઉન્ડ ઉપર જઈએ તો રિયલમાં એનાથી પણ વધારે ભાવ છે. પણ અમે આ બધા ખેડૂતો ભેગા થઈ અને એ જંત્રીનો તાત્કાલિક અમલ થાય અને એ મુજબ અમને એના ઉપર બજાર કિંમત નક્કી થાય ને અમને એના ઉપર જો એવોર્ડ થાય તો અમને થોડુંક પરવશે. અમારી જમી જતી રહેશે એટલે અમારી જોડે પછી જે આજીવિકાની અમારું જે સાધન છે એ તો અમારું છીનવાઈ ગયેલું છે. દેવજીભાઈ પટેલ, અમારે 2011થી 2024 સુધી કોઈ જંત્રીનો અત્યારે વધારો નહીં થયો. હાલ 2024માં જે માર્ચ મહિનામાં જંત્રી લાગુ થાય છે એને અમને જો સરકાર એના પ્રત્યે અમને રોડનું વળતર આપે તો અમને સારું પોસાય, તોય વળતર પોસાય એમ નહીં. અમને બજાર વેલ્યુએશન કિંમત કરે અને ગાંધીનગરથી થરાદ સુધી જે ગાંધીનગરનું વળતર મળે એ અમને આ બનાસકાંઠા જિલ્લાને પણ વળતર મળવું જોઈએ. અમારે અહીં બનાસ ડેરીનો વિકાસ છે, ઘણા ઉદ્યોગો ચાલે છે અને અમારે અહીં પશુપાલન ઉપર નભીએ છીએ. અમારે નર્મદા કેનાલ સાઈડમાં છે અને સુજલામ સુફલામ કેનાલ બાજુમાં છે, તળાવ ભરેલા છે, પાણીની પાઇપલાઇન છે. અમારે દરેક ખેડૂત સક્ષમ છે, તો અમને સરકારશ્રીને એવી વિનંતી કે અમને જો ગાંધીનગરમાં ખેડૂતોને વળતર મળે એવું અમારે બનાસકાંઠા જિલ્લાને વળતર મળે એવી અમારી માગણી છે. ખેડૂત તરીકે અહીંયા અમે લાખણી તાલુકો અને દિયોદર તાલુકાના ખેડૂતો ભેગા થયા છીએ જંત્રીનો વધારા માટે કરવા માટે. 2011થી કરીને અત્યાર સુધી 2025ની સાલ બેસવા આવી છે ત્યાં સુધી હજી 14 વર્ષની અંદર સરકારે એક પણ રૂપિયાનો જંત્રીનો ભાવ વધારો અત્યાર સુધી કરેલો નથી. અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જ્યારે ખેડૂતો માટે આ નવી જંત્રીનો ભાવ વધારો લાગુ થાય એના માટે કરીને ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે જમીનના. અત્યારે ગુજરાત સરકાર એવું કહે છે કે એક બાજુ આપણે વિકાસશીલ છીએ અને બીજી બાજુ આપણે ખેડૂતોની જમીનના ભાવનું પણ પોષણ મૂલ્ય આપી શકતા નથી. અત્યારે અમે દરેક ખેડૂતો દિયોદર તાલુકાના અને લાખણી તાલુકાના ખેડૂતો ભેગા થઈને અમે નવી જંત્રીની રજૂઆત માટે અહીંયા આવ્યા છીએ.